તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ 19મા હપ્તાને લઈને. આ વાતનું ધ્યાન રાખવું જોઈશે, નહીંતર નહીં આવે 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. 18મા હપ્તાની ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલવામાં આવી છે. જોકે ઘણા ખેડૂતો એવા છે કે જેમને આ યોજનાનો લાભથી વંચિત રહ્યા હતા. કેટલાક ભૂલને કારણે 18મો હપ્તાના પૈસા આ લાભાર્થી ખેડૂતોના ખાતામાં પહોંચ્યા ન હતા. જો તમે લાભાર્થી છો તો તમારે માટે એ જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શું કરવું જોઈએ જેથી તમને 19મા હપ્તાના પૈસા મળી શકે. જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરો. તમે સરકારે દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરો તો તમે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો. જો તમે પીએમ કિસાન સાથે સંકળાયેલા ખેડૂતોએ કેવાયસી કરાવી નથી તો તમે હપ્તાને વંચિત રહી શકો છો. મુજબનો હપ્તો મેળવવા માટે જરૂરી છે કે આ માટે તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો અને ઓટીપી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો લોગિન કરીને. બીજું, જો તમે ખેડૂતોના છો જેમના જમીન રેકોર્ડ હજી સુધી ચકાસવામાં આવ્યા નથી તો તમે પણ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તાથી વંચિત રહી શકો છો. તમે જિલ્લા કચેરીની મુલાકાત લઈને તમારો રેકોર્ડ ચકાસી કરી શકો છો. તમે ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય તો તમે હપ્તાથી વંચિત રાખવામાં આવશે. પ્રથમ, તમારો બેંક એકાઉન્ટ નંબર ખોટો હોય તો તમારો હપ્તો અટકી શકે છે. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ. આધાર કાર્ડ ખાતા સાથે લિંક ન હોય તો હપ્તો પણ અટકી શકે છે. જો તમારે આમાં કોઈ ભૂલ કરી હોય તો તમે હપ્તા લોકો વંચિત રહી શકો છો. તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં અથવા તો સ્થિતિ ચકાસી શકો છો. જે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર વેબસાઇટ આપેલી છે તેમાં તમારું નામ જોઈ શકો છો. તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો હપ્તો અટકી શકે છે. જેમને ઈ કેવાયસી કર્યું ન હતું તેમને 18મો હપ્તો રોકવામાં આવ્યો હતો. ઈ કેવાયસી માટે તમારે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બેંક દ્વારા અથવા તો સત્તાવાર પોર્ટલ દ્વારા તે કરાવી શકો છો. આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું ખૂબ જ મહત્વનું છે કે આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોય તો તમારો 19મો હપ્તો અટકાઈ શકે છે. લાભાર્થી ખેડૂતોએ ભૂલ ચકાસણી કરવી જરૂરી. આ સાથે જ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોએ ભૂલ ચકાસણી કરવી જરૂરી છે. જો કોઈ આ કામ પૂર્ણ ન કરે તો હપ્તો અટકી શકે છે. મોદી સરકાર દર 4 મહિને પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડે છે. આ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આપી શકે છે. દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જો કે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો પ્રકાશિત અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી સરકારે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.